જય સચ્ચિદાનંદ. સ્ત્રી પ્રકૃતિમાં વિશેષપણે હૂંફ જોવાય છે. બરોબર છે. અને તે હૂંફના કારણ શોધવા જઈએ તો મોહ છે, માન છે અને લોક સંજ્ઞા છે, એ એવા અનેક મતલબ ફાંટાઓ ઘણા બધા દેખાય છે. તો આમાં મૂળ ગાંઠને પહોંચતા સુધી કે હું શુદ્ધાત્મા જ છું અને વ્યવસ્થિતને આધીન છે, આપણા પાપ પુણ્યને આધીન જ આપણું જીવન છે, તો એના આધારે હૂંફમાંથી બહાર નીકળી શકાય છે? ના, એ પૂરેપૂરું ના નીકળે. પછી હા, એટલે પછી એક એક ગાંઠ જેવું 5 ઇન્દ્રિયોનો મોહ છે જેવી રીતે, તો એ જેવો મોહ દેખાય એવું તરત જ હું શુદ્ધાત્મા છું અને આ ઉષાનો મોહ છે અને થોડોક સમય આપીને એને જવા દઈએ તો એ બરાબર છે. એટલે એને પૂરો ના થવો જોઈએ, રિએક્શનમાં ન આવવો જોઈએ કે જેમ આવે એમ તેને જોઈ લેવાનું? ના, એટલે એ તો બધું જે કરી રહ્યા છે બરોબર છે. આ પૈસાની કચકચ ચાલતી હોય તો એની મૂળ પાછળ ઇન્સિક્યુરિટી છે કે આ પૈસા બગાડી નાખશે તો પછી આ મારું શું? અને છોકરાને શું કામ આપવાનું? તો છોકરો પછી આ તો દોડા થાય, આ જતો રહે તો પછી મારું કોણ? છોકરું તો મારું ધ્યાન રાખે ને કે છે. એટલે એને બધું એટલે એવી ઇન્સિક્યુરિટીના આધારે કોમ્પ્લિકેશન હોય છે બધા. એટલે ઇન્સિક્યુરિટી એ જ હૂંફ એટલે ઇન્સિક્યુરિટી ફીલ થાય છે. અને હૂંફ પછી એટલે આમાં તો ભૂખ્યો પેલો ફ્રીજ ઉપર ફ્રીજના આધારે જીવે માગે છે. આ ફ્રીજ છે ને તો પછી હું શાંતિથી જીવી શકીશ. અને પછી એટલે આપણે કહે ને, તમે એમ કહો ને હૂંફના કારણે મોહ થાય છે. એવું નતું, તમે કારણ રૂપ મોહ દેખાય છે. હા, એવું નહીં. એટલે એવું રિવર્સ બોલાવ્યું તમારો. હૂંફ ખરેખર રૂટકોઝ છે, મોહ પરિણામ છે. એ હૂંફ પછી કોની પાસેથી લેવું એની પર મોહ થાય છે ને. અને પછી એને સાચવવા માટે પ્રયત્ન થાય. હા, પ્રયત્ન થાય. એટલે હૂંફ કેમ શોધે છે? તો મોહને લીધે હૂંફ શોધે છે એવું નહીં. મોહ પૂરા કરવાની ના, એ તો હૂંફ મોહ પૂરા કરવા માટે હૂંફ એ પછી સ્થૂળ ભાગમાં જાય છે. સૂક્ષ્મ મોહ હૂંફ છે, એનાથી બધા મોહ ઉભા થયા છે. અને મોહ પૂરા કરવા માટે હૂંફ નથી કરતી, મોહ પૂરા કરવા માટે કપટ કરે છે. હૂંફ મટે ક્યારે? હું આત્મા છું થાય તો જ. કારણ આત્માની બહાર નીકળ્યો છે માટે પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે. એટલે પછી દુઃખ પરિણામ ઉભા થાય છે. હું આત્મા છું એ ભાન નથી, એટલે હું ઉષા થયા એટલે દુઃખ પરિણામ થયા. પછી દુઃખમાં પછી આધાર ખોળે છે. કોના આધારે જીવવું, કોના આધારે જીવવું, કોના આધારે જીવવું? હું પછી હું સ્ત્રી થઈ ને પછી મારું કોણ કે છે? એટલે પુરુષને હું પુરુષ છું અને હું ધણી છું, એટલે હું પણામાં હોય અને આ મારું પછી કોણ? એટલે હું પણ તો વટાવી ગયા. આત્મા પણ ખોયું, હું પણ ઊભું થયું ને એ વટાવી પછી સ્ત્રી પણામાં આવ્યા. હું સ્ત્રી છું ને પછી આ ઘર મારું, છોકરો મારો, પૈસો મારો, દાગીનો મારો. એટલે આ ઇન્સિક્યુરિટી પહેલું લેવલ, બીજું લેવલ ને ત્રીજા લેવલે પછી અને પાછું હવે વધે છે પાછું. મારું આ ઘર મારું, પછી દેશમાં ઘર છે ને કદાચ જો વહુ છોકરા કાઢી મૂકે તો પેલું ઘર મારું. એટલે બધે જ ઇન્સિક્યુરિટીના આધારે એને આધાર લેવા જાય છે. ઇન્સિક્યુરિટીના આધારે સેબસાઇડ કરવી છે એને, અને બધા જ આધાર લેવા જાય છે. એટલે આમાં આ વિજ્ઞાન જ આપણને બચાવે એવું છે. એ તમે જે જોઈ રહ્યા છો, તમને જે દેખાતું હોય, જોર મારો. હવે એ મોહનું બધું શું આવશે? આ બધાનું એન્ડ રિઝલ્ટ ક્યાં આવે છે? કોઈક ફ્રીજને અડે ને આપણને ભોગવટ આવશે. ફ્રીજમાંથી ખાઈ જાય તો ભોગવટ આવે. ફ્રીજ પાસે આવે ને તોય લાગે આ લઈ જશે તો શંકા પડે તોય ભોગવટ. એટલે ભોગવટા ઉપરથી આપણું સમજવાનું કે ભાઈ આ ફ્રીજ ઉપર મને હૂંફ લેવાય છે, ફ્રીજનો મને મોહ છે. એટલે મૂળ ગાંઠ સુધી પહોંચવા માટે હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ. હા, એટલે પછી કોઈ લઈ જતું હોય તો વ્યવસ્થિત ના, પણ એ વ્યવસ્થિત રહેશે નહીં. ના કીધું વ્યવસ્થિત તો બોલતા બોલીએ છીએ, પણ બાકી મેં તો 25 જાતની નોંધો હોય છે. એટલે એ એક પછી એક નોંધને લઈને હા, ચોખ્ખું. એટલે આપણે સ્લાઇસ પાડવાની વાત કરી, જુદી જુદી સ્લાઇસ તો પાડો. આપણું ફ્રીજ શોધો પેલા, કયું ફ્રીજ છે આપણું. ફ્રીજમાં ભૂખ્યાને બહુ જ એટેચમેન્ટ હોય ફ્રીજ જોડે. અહંકાર ભૂખ્યો થયો છે અને આ સંસારની વસ્તુઓ, વ્યક્તિઓ એનું ફ્રીજ છે.
આટલું જ આ કનેક્શનના આધારે આ બધા પછી પોઝિટિવનેસ, એટેચમેન્ટ, અપેક્ષાઓ, દ્વેષ, શંકાઓ, મોહ, કપટ, બધું આ બેનું જ છે. ભૂખ્યો અને ફ્રીજ વચ્ચે તોફાન ઊભું થાય છે. અને ભૂખ્યો કેમ છે? તો કે આત્મા ખોયો, આત્મારૂપ નથી માટે. આત્મા થઈશું ને તો પછી ફ્રીજ પછી ગમે તેટલા માણસો આવીને ખાઈ જશે ને તો કે પૂતગલનો માલ પૂતગલ વપરાઈ જવાનું છે. આપણું માન્યું એટલે પછી મારું હું કોઈને આપવું નહીં, કોઈનું. એટલે એ બધું અહીં ટચ પોઈન્ટ છોડાવવાનું કે ના, હું શુદ્ધાત્મા જ છું, આ મારું ન હોય, મારું આ ફ્રીજ મારે હવે કશું. હું આત્માનું અનંત સુખ છે, પછી ફ્રીજમાંથી સુખ લેવાનું રહ્યું જ ક્યાં? પોતાનું નથી મળતું માટે એમાંથી ખોળે છે. એટલે પોતાનું હું માની બેઠા છે એમાં આખી. અને લોક સંજ્ઞાના ભયના મૂળમાં એ બધું પછી હવે સ્થૂળમાં આવે છે. બધું અંદર ડીપમાં આ બધું છે જ. પછી કે મારું ખરાબ દેખાય એટલે પછી લોક સંજ્ઞા. આપણે હસબન્ડ સાથે જઈએ તો વાંધો નહીં, પછી ગમે ત્યાં જઈએ તો પછી એકલા જઈએ ને તો લોકો પછી ખરાબ વિચારે આપણી માટે. એટલે પછી લોકો વિચારે એમ કરીને પછી એટલે હું સ્ત્રી છું એ તો પક્કું થઈ ગયું, હું વાઇફ છું એ પાક્કું થઈ ગયું. પછી એટલે આ બધું સ્થૂળ લેવલે આવીને ઊભું રહે છે. પાપ પુણ્યના હિસાબ બધું સ્થૂળ લેવલે આપણે લાવીએ છીએ. પણ છતાં એ સારું છે કે સ્થૂળ લેવલે લાવીને અમે આને દુઃખ આપ્યું તો પ્રતિકોણ કરો. આ ખરાબ દેખાય છે, મને લોકો આવું માનશે મારી માટે, એવું માન્યું, આ તો મોહ છે, લોક સંજ્ઞા છે, એટલે તોડો એને. આ વખતે એકલા જઈશું, શું થઈ જવાનું જોયું છે. દુનિયા ફરે છે, મને શું વાંધો છે. પણ આપણે હૂંફના આધારે જોડે રાખતા હતા ને લોક સંજ્ઞાનું આધાર લેતા હતા કે લોકોને ખરાબ લાગે એટલે જોડે તો લઈ જવા પડે ને. પણ એ લોક સંજ્ઞાના આધારે નથી એને હસબન્ડને જોડે રાખતા. ભાઈ મારું એકલી જવું ને કાશું કંઈક થઈ જાય તો, એટલે હૂંફને લીધે જોડે રાખીએ છીએ. પણ આપણે માનીએ છીએ કે લોક સંજ્ઞાને લીધે મારે જોડે રહેવું પડે એમની. એટલે આવું બધું કોમ્પ્લિકેશન છે. સમજાય છે ને? એટલે આપણે ધીમે ધીમે એનાલિસિસ કરતા જાઓ. જેટલું મોહ જોડો, જો જુઓ મોહ એને ફ્રીજ એટલે શું? સંસાર સુખ ભોગવવાનો મોહ. અને અમને પુરુષોને 5 આઈટમ હોય તો આપણે 50 આઈટમ હોય. એટલે એવી રીતે એ વિભાજન થઈ જાય છે આખું. આ ભોગવાનો મોહ, સુખ ભોગવવાનો મોહ, એમાંથી પછી અહંકારને સુખ ભોગવવું છે. દુઃખ ગમતું નથી કારણ પોતે દુખીઓ છે, એટલે સુખનો આધારે કંઈક કોકના આધારે સુખી થવા જાય છે. બસ આટલી ભૂલ ભાંગવાની છે. અને એટલે માટે પરણે છે પછી કે કાયમની આખી જિંદગીનો સાથી મળે ને કે છે. સાચી વાત છે. અને પરણે છે એમાં આપણને લાગે આપણે હૂંફ લેવા માટે પરણીએ છીએ, ત્યારે બીજા કોમ્પ્લિકેશન સર્જાય છે. પછી એ બેના અહંકાર તો ટકરાય ને. બે હું કહે હું સાચી છું તો હું સાચો છું, પછી બે અહંકાર ટકરાય. હું અક્કલવાળો, પેલા કે હું અક્કલવાળો, બે ટકરાય. એટલે એ પછી ટકરામણનો આપણને એન્ડ જ નથી આવતો. ભાઈ ટકરામણ ક્યાંથી શરૂ થઈ? અહીંયાથી બધું થાય તોફાન. એટલે વિષયનું મૂળ, વિષયનું તો કે ભાઈ એકબીજા માટે એટેચમેન્ટ. એ ભાઈ કેમ એટેચમેન્ટ? તો કે ભાઈ હૂંફ લઈએ છીએ આપણે. એટલે હૂંફમાંથી રાગ ઉભો થયો, રાગમાંથી અપેક્ષા ઉભી થઈ, પછી વિષય, ઠેઠ વિષય સુધી જાય છે. અને પછી વિષયનું તો પછી બેના ટાઈમિંગ જુદા, બેને એકને નથી જોઈતું ને એકને જોઈતું, લેવા પછી કકડાટ શરૂ થાય. એકને નથી ગમતું, બીજાને ગમે છે. વિષયના ફળમાં પછી બાબલા બેબલી આવે, એટલે ભાઈ બીજું સર્જાય. પછી એ દરેક બાબલે અહંકાર આવે ને પાછો નવો, એટલે કકડાટ એની પ્રકૃતિ લઈને આવે, આપણી પ્રકૃતિ, બે ટકરાયા જ કરે. એટલે એવા કોમ્પ્લિકેશન સંસારના છે ને, એનું મૂળિયું દાદાએ શોધી કાઢ્યું. રિલેટિવનું રૂટ કહું શું? તો કે બ્રહ્મચર્ય. રિલેટિવ એટલે આ સંસાર વ્યવહાર જે આટલો ફેલાયો એનું મૂળિયું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય સિદ્ધ થયું એટલે આ રિલેટિવ બધું ફેલાવાનું બંધ થઈ ગયું. હજુ પાછું બાકી રહે છે તો કે રિયલ તરફ, તો કે અજ્ઞાન સ્વરૂપનું એ મૂળિયું, આ મૂળ કહેવાય, આ ધોરી મૂળ કહેવાય. અજ્ઞાન તૂટ્યું ને એટલે હળેડાટ ઝાડ પછી ખલાસ થઈ જશે. એટલે આ રિલેટિવ જે ફેલાયેલું છે એમાં બ્રહ્મચર્ય થવાથી રિલેટિવ આખું ઘણું બધું જીતી શકો. પછી હજુ બ્રહ્મચર્ય, સ્થૂળ બ્રહ્મચર્યમાં આવે છે ને, આ કેટલાય બહેનો ભાઈઓ માને અમે તો બ્રહ્મચર્ય પાડીએ છીએ ને તોય પાછું કેમ કકડાટ થાય છે? એકબીજાનું હજુ અંદર બહુ છે સૂક્ષ્મ, હજુ સ્થૂળ વિષય છૂટ્યો. આ રાગને સૂક્ષ્મ વિષય કહેવાય છે, અપેક્ષા એ સૂક્ષ્મ વિષયો બધા.
પછી શું કામ? તો કે ભાઈ મારું કોણ? એટલે ભાઈ હું બધી સૂક્ષ્મતર લેવલે, સૂક્ષ્મતમ લેવલે. એટલે આ બધા સ્થૂળ વિષય પહેલું સ્ટેપ છે, પછી સૂક્ષ્મ વિષય, પછી સૂક્ષ્મતર, પછી સૂક્ષ્મતમ. પણ આપણે સ્થૂળ ચોખ્ખું થયું ને એટલે એક સ્ટેપ જીત્યો. પછી કથા નિયમમાં આવ્યો, સંયમમાં આવ્યો તો ઉત્તમ કહેવાય. નિયમમાં આવ્યો એમ કરતા કરતા પગથિયા ચડતા, એટલે આ ઘણું બધું પાછું ફરી રહ્યો છે. એટલે બે બાજુથી આપણે બહારથી ચોખ્ખો કરો ને અંદરથી આત્માનો પુરુષાર્થ કરો. બે બાજુથી મારો ધક્કા, એ તૂટશે બધી ગાંઠો પછી ઝડપથી. એટલે મૂળ ગાંઠ એટલે હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી પહોંચવાનું ને? હા, હજુ તો શુદ્ધાત્મા થઈને પછી સ્પષ્ટ વેદન સુધી પહોંચવાનું. પ્રતીતિ તો બેઠી છે, પછી જાગૃતિ રહ્યા કરે કે આ ઉષાન જે થાય તો મને નથી થયું, અને ઉષાન ભય લાગે, ભય ખલાસ થઈ જવું છે, દુઃખ ખલાસ થઈ જવું જોઈએ, ત્યાં સુધી આપણે જવું જોઈએ. જય સચ્ચિદાનંદ. અપેક્ષાઓ ખલાસ થઈ જવી જોઈએ. કાલે પેલા ફાઇલ 2 જતા રહ્યા, પણ મારું શું થશે? કશું જ ના થાય. અને હોય તોય આપણે કશું છે કે નથી બે હરખું થવું છે. આ તો કેટલી બધી ગરજ હોય છે, કેટલું બધું ડિપેન્ડન્સી હોય છે, કેટલી બધી હૂંફથી જીવતા છે. હૂંફ તો સૂક્ષ્મ લેવલે છે, પણ એનું ફળ શું? તો કે આધાર, ડિપેન્ડન્સી એ ના હોય તો શું થશે? તો આમ ચક્કર આવવા માંડે કે હવે મારું શું થશે? અને એ યાદ જ આવે ને તોય આમ ગભરામણ કે ના ના, એ યાદ જ ના કરશો તમે મહેરબાની કરીને, કે મારું પછી આજનું સુખ જતું રહે ને. દાદાને ચોરીમાં યાદ આવ્યું હતું, 2 માંથી જતું રહે તો શું થાય? કેટલી જબરજસ્ત તીવ્ર વૈરાગ. આ મોહ ગભરામણ કરાવે છે, અને વૈરાગ પછી તો આગળ ગયા ઉદાસીનતા વિતરાગતા. પણ જ્ઞાનીને આવું હોય કે આજે છે ને કાલે નથી તો શું? તો કે આ પગ કપાઈ ગયો તો શું? હું તો છું ને. અને દેહમાંથી નીકળી જાય તોય હું તો છું જ ને. એમ કરી પછી એ પોતાની સેફ સાઈડ વાળી જગ્યા, સેફેસ્ટ જગ્યા પર આવીને ઉભા રહે. સિક્યુરિટી વાળી જગ્યા પોતે શુદ્ધાત્મા છું એટલી જ છે. એટલે આ તો આપણે આ બધું કેવા બધા અંદર ગૂંચવાડા પડેલા છે, એમાંથી આપણે બહાર નીકળવા માંગીએ છીએ. અને એવું નીકળીશું તો એક અવતારી પદને પામીશું. સમજાયું ને? એટલે ધીમે ધીમે આપણે બધું જાણ્યું કે આવા બધા માઇલસ્ટોન છે. પેલું પ્રાઇમરીમાં જ પાછું આપણે અહીંથી અમદાવાદથી બોમ્બેના બધા સ્ટેશન જાણ્યા પછી અમદાવાદથી કેવી રીતે આગળ વધવું એ જ નક્કી કરવાનું છે. પ્રાઇમરી સ્ટેજ એ જ કે બીજાને દુઃખ ના થાય, દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરો, કોઈના દોષ ના દેખાય, દોષ દેખાય તો પાછા કરો, નિર્દોષ જુઓ, પોતાના દોષ જુઓ. એ પ્રાઇમરી પકડીને પછી પુરુષાર્થ કર્યા કરીશું આપણે. સમજાય? પણ આ બધું આ સ્થૂળનું કારણ મને પેલા સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ દોષો બધા આપણે આપણી ભાષામાં લઈએ છીએ ત્યારે હૂંફ સૂક્ષ્મતમ લઈએ છીએ. આની અપેક્ષા કે આનું હૂંફની ઉપર પછી પોઝેસિવનેસ આવે છે, પોઝેસિવની ઉપર તો કે રાગ અને એટેચમેન્ટ આવે છે, એક્સપેક્ટેશન્સ આવે છે, એની ઉપર પછી વિષય આવે છે. તો આ લેવલ બધા સમજી ગયા આપણે. એવું જય સચ્ચિદાનંદ. એવું લાગે છે 1-2 વર્ષમાં આ બ્રહ્મચર્યના સત્સંગ જોડે જ થશે ભાઈઓ અને બહેનો નિર્વિષય પુરુષની સાથે. કારણ કે એટલું બધું આની અંદર જ્યાં સુધી હજુ પેલું જે લાગે છે ને કે હજુ આ વાત અહીં ના કરાય, એ જ આપણું મહાત્માઓનું કપટ છે દીપકભાઈ. એ પણ આપણે હમણાં શું છે કે ભાઈ હજુ વાર લાગશે. સ્કૂલમાં એ ગ્રુપ અને બી ગ્રુપ નથી રાખતા. કેમ તો ભાઈ આ એ ગ્રુપ વાળા ગિફ્ટેડ ચાઇલ્ડ છે, આ જરા જનરલ છે, તો એ લોકોને જરાક જુદું રાખવું પડે. પછી ધીમે ધીમે આ જનરલ વાળા ગિફ્ટેડ થઈ જશે ને પછી બેન ભેગા બેસાડી દઈશું. અને તોય આપણે જો ભેગી વાતો થાય છે, કેટલી બધી વાતો કેટલી સરસ રીતે થાય છે. હવે પણ તોય પેલું સારું ખબર છે, નાના છોકરા 12 થી 16 વર્ષના જુદા બેસાડીએ ને, અને 5 થી 8 વર્ષ, 5 થી 12 ને જુદા બેસાડીએ તો બહુને જુદું જુદું લેવલનું ફીડિંગ થઈ શકે. એટલે જે જરૂરિયાત છે એ બધું બરોબર જ છે. બરાબર છે. હવે બ્રહ્મચર્યની બાબતમાં દાદાએ કહ્યું છે કે બ્રહ્મચર્ય પાડવાથી કપટ દેખાય, અને પછી વધારે એમને પૂછ્યું તો કે છે કે બ્રહ્મચર્ય પાડવાથી કપટ દેખાય, પણ ઓલ્સો ઉણોદરીથી કપટ દેખાય, પણ ઉપવાસથી ના દેખાય. તો એ આપ વધારે સમજાવો. ઓછું ઊંઘવાથી પણ કપટ દેખાય. એટલે આ બધું
હવે જોવાનું અમારે લોકોને તો જો માન બાન ને એ બધું જોવાનું એ તો ઉઘાડું દેખાય કે એને અમે તારણ કાઢીએ. આ જે કપટની વાત આવે છે ને દીપકભાઈ, કપટનું સ્વરૂપના નવમીમાં દાદાએ કહ્યું કે બહુ મુશ્કેલ છે. અમારે આ બાબતમાં હવે પ્રેક્ટિકલ દાખલા તરીકે લઈને વાત કરીએ તો જ્યાં સુધી વિષયનો એક પણ સૂક્ષ્મ યોજના હોય કે ભાવ હોય ત્યાં સુધી પેલું કપટનું તો કિંચિત માત્ર દેખાય જ નહીં, સામાનું કે પોતાનું, આ બાબતમાં વિષયના લિંકમાં. એટલે આ યથાર્થ કાઢવા માટે અને મૂળમાંથી ઉકેળવા માટે આ તરફ જ દ્રષ્ટિ કરવી પડે કે પેલું તો સૂક્ષ્મ અને સૂક્ષ્મ રીતે પણ અથવા સ્થૂળ ને સૂક્ષ્મના વિચારોમાં પણ ના હોવું જોઈએ, અને ત્યાર પછી એ કપટ ઉપર એની દ્રષ્ટિ પડે છે. એની વિશે થોડી વધારે વાત કરો ને. એટલે કપટ છે ને, જ્યાં સુખ નથી ત્યાં સુખ અનુભવડાવે છે. હા, એટલે મનાવડાવે છે, પુરાવા સાથે અનુભવડાવે છે. સુખ જ છાંટો સુખનો નથી. બોલો, સુખ નથી ત્યાં સુખ મનાવડાવે, પછી બધું જ આવીએ છે. જ્યાં પોતે નથી ત્યાં પણ પોતાપણું મનાવડાવે છે. જ્યાં કરતો નથી ત્યાં હું કરું છું મનાવડે. બધુંનું કારણ કપટ છે. ઉણોદરી કેમ કીધું? ઉપવાસ તો અહંકાર કરી શકે, ખાવું જ નથી આજે, પણ કોળીએ જાગૃતિ રાખવી ને બહુ તપ હોય છે. સુખ નથી ત્યાં સુખ લે જ નહીં ને. પછી એ ઉણોદરીમાં જ એવું બની શકે. ઊંઘમાં સુખ કેમ આવે છે? કપટને લઈને. અને પછી ઊંઘ ઉપર મોહ થાય છે, અને ઊંઘ ડિસ્ટર્બ કરે એની પર દ્વેષ થાય છે. કામવાળી કહે છે અંદર જાઓ સેટ, શું તો આપણે ડિસ્ટર્બ થઈ જાય કે મારા ઘરમાં તું મને, તો કે ભાઈ આ ઘર જ પારકું છે. આ પારકા ઘર, પાછું પારકાનું માલિક એ પારકો છે, પાછું પાડોશીનું ઘર છે. બોલો, આપણે તો પોતાનું છે જ નહીં એમાં. પણ એ કોણ, આપણે કોણ છીએ નહીં જાણવાથી, એ જાગૃતિ નહીં રાખવાથી, અથવા નહીં રહેવા દેનારું જ પેલું કપટ છે. કપટ એટલે જ્યાં જ્યાં સંસાર મીઠો લાગે છે, એ મીઠો લાગે છે અહંકારને. અહંકારને શા માટે? તો કે અહંકારને પોતે જ દુઃખ પરિણામ છે. દુઃખ પરિણામને આ સુખ કેમ લાગે છે? કારણ પોતે દુઃખ પરિણામ થયો છે, અને એને જ પેલું સુખ લાગે છે. ખાવામાં ગફા, આજે ધારો કે રસગુલ્લો ખાધું એને, તો એ ખાતી પહેલા છે ને એમાં દુઃખ પરિણામ ઉભા થાય છે. ભૂખ, એ ભૂખ એ જ દુઃખ છે. દુઃખ ઘટે છે એને સુખ માને છે, અને એ સુખની માન્યતા ગુલાબજાંબુ રસગુલ્લા ખાધા એટલે મજા આવી. અને આ જ પહેલું કપટ અહીં છે કે હું કોણ છું. પછી કપટનું બીજું લેવલ આવે છે કે હું જ દીપક છું, મને મજા આવે છે. અને પછી ત્રીજું લેવલ આવે કે ભાઈ હું તો ખાઈશ જ, મને તો બહુ મજા આવી ગઈ. એટલે આ પોતાનું, આપણે તો સૂક્ષ્મતમ કપટ તો દાદાએ તોડી આપ્યો કે તમે વિનોદ નહીં શુદ્ધાત્મા. પણ હજુ આ સૂક્ષ્મ બધા એ કપટ બધા જામી ગયેલા છે. આ તો ખાવાની બાબતમાં કપટ, એવું માનની બાબતમાં કપટ હોય, એવું મોહની બાબતમાં કપટ હોય. એટલે મોહ છે. આપણે કહે ને આટલો બધો મોહ તમને હસબન્ડ ઉપર, તો કે મને ક્યાં મોહ છે? મને કઈ મોહ જ નથી. એને જે મને કઈ પડતી જ નથી. એની પૂરી પડી હોય, આમ આખો દાડો કેમેરા ફોકસ એની ઉપર જ હોય, ભરપટ હોય. બોલો, હવે કે છે મને મોહ જ નથી. અને તમે મને કહે તમે મને આવું બોલો છો કે છે? મને તો બસ, હું તો શુદ્ધ આત્મા છું, દાદા ભગવાન, મને બીજા દાદા ભગવાન મારા હૃદયમાં છે, બીજું દુનિયાની કોઈ વ્યક્તિ મારે દાદા ભગવાન સિવાય જરૂર જ નથી કે છે. આપણને લાગે આટલું બધું તમે સ્ટ્રોંગ છો? તો કે અને પછી વાઈફને કીધું કે તમે છે ને હસબન્ડ વાઈફ આ વખતે યાત્રામાં હસબન્ડને મોકલજો, વાઈફ તમારે આવવાની જરૂર નથી. તો મોડું ચડી જાય. એ એકલું નહીં ફાવે ને, મારે બધું ધ્યાન રાખવું પડે. ફાઇલ મારી ચીકણી છે કે છે. એટલે મોહ હમણાં નતો કહેતા હતા ને, પણ એ પછી ગૂંચવાડો શરૂ થાય કે આને મોહ કહેવાય. તો હું તો ફાઇલનો નિકાલ કરું છું, એને ડિમાન્ડ હોય તો સપ્લાય તો કરવું જ પડે ને કે છે. એને હેલ્પ તો કરવી જ પડે ને, જવાબદારી નહીં વાઈફની. તું વાઈફ માનું છું એનામ જ કપટ, એ ધણી માનું એનામ જ કપટ. તો કે આને ક્યાં કપટ કહેવાય? કપટ તો હું જૂઠું બોલતી જ નથી. હવે ગૂંચવાડા એવા શરૂ થાય, પણ આપણે સ્થૂળને પકડ્યું જ નથી દાદાએ. લોકો સ્થૂળને પકડ, કારણ બુદ્ધિથી સ્થૂળ જ દેખાય છે. અને સ્થૂળમાં શું દેખ, મારામાં કઈ છે, હું અહંકાર કરતો જ નથી, હું કોઈ દુઃખ આપતો જ નથી. પણ તું પોતે જ કોણ છું? એ જ કપટનું પુતળું છે, મોહનું પુતળું છે. અહંકારનું સ્વરૂપ એ જ કપટને મોહથી ઊભું થયેલું છે. એટલે આપણે હું આત્મા છું નથી થતો ત્યાં સુધી આ બધું જ પૂતળું ઊભું જ છે. અને એ પહેલા લેવલનું કપટ તોડ્યું દાદાએ કે હું આત્મા છું.
પણ એ હજુ બિલીફ પ્રતીતિ રૂપે તૂટ્યું છે, હજુ જાગૃતિમાં જ નથી આવતું ને. વિનોદભાઈનું કંઈક આવ્યું એટલે આપણે હલી ગયા, અડી ગયું, અથવા તો ભોગવટો ઉભો થયો. બે જાતના ભોગવટા હોય છે. આપણે હજુ મીઠા ભોગવટાનું અડ્યા જ નથી, વાત અડવા માંગતા જ નહોતા, પણ આજે વાત નીકળી તો લઈએ છીએ આપણે. કારણ મીઠો ભોગવટો શું છે, આખું દુઃખ જ આપીએ. મીઠો ભોગવટ એટલે શું કે ઊંઘમાંથી જે સુખ લેવાય છે ને ત્યાં કપટ છે. કારણ ઊંઘનારો જુદો છે, અને તમે કહો છો મને ઊંઘવું છે, થોડો થાકી ગયો. થાક એ દુઃખ ઊભું કરે છે, થાક દુઃખ ઊભું કરે છે, એટલે ઊંઘવાથી સુખ લાગે છે. અને અહંકારને બિલીફ મળે છે કે ઊંઘવાથી કેટલું મજા આવી મને. અને એ બિલીફ અહંકારને કેમ થઈ તો કે આત્માનું સુખ બંધ થયું અને બહારથી એણે સુખ લીધું. અને આ મોટા મોટું કપટ છે, અને આ મોટા મોટો મોહ છે, ઊંઘનું સુખ. હવે ઊંઘને જે ડિસ્ટર્બ કરે છે એની પર દ્વેષ થાય છે. એટલે આપણે શું કહીએ છીએ કે આ ઊંઘનું સુખ લેવું બંધ કરો, એ ના અડાડશો ને. ઊંઘમાં સુખ ખોટું છે મારે નથી લેવું, એ બધું હમણાં હડશો જ નહીં. ઊંઘના ડિસ્ટર્બ કરનારા જે દ્વેષ પરિણામો ઊભા થાય છે જે નિમિત્તથી, એ નિમિત્ત પર જે કશાય ઊભા થાય છે એટલું જ ચોખ્ખું કરો ને, તો ધીમે ધીમે આનું ફળ પેલું આવવાનું જ છે. અને આ આવશે, આ ચોખ્ખું કર્યું એટલે આ ઓગળ્યું જ કહેવાશે. ઊંઘનો મોહ ઓગળ્યો જ કહેવાશે, નિમિત્તને તમે નિર્દોષ જુઓ ત્યારે. અને આપણે આવી રીતે હમણાં જઈએ છીએ. દ્વેષ પરિણામ નિમિત્ત ઉપર જે થાય છે એનું મૂળ કારણ ઊંઘ ઉપર રાગ છે. અને ઊંઘ ઉપર રાગ છે એનું કારણ હું વિનોદ છું, મને સુખ લાગે છે. વિનોદના થાકને મને થાક લાગ્યો માને છે, અને એ થાકને મટાડવા માટે ઊંઘનું સુખ લે છે. એટલે આ ઊંઘ થાકનું કારણ હું વિનોદ છું એ નથી, એ તો છે જ, પણ બીજું આગળ પણ છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એ કરતા ભાવથી થાક લાગ્યો છે. અને થાક પછી આ ભોગતાથી થાક મટાડે છે. એટલે આ કરતા ભોગતા અહીંયા છે. હવે આપણે આને કાઢવા જઈશું ને તો એ જડતું જ નથી. એટલે આપણે એના પરિણામને પકડ્યા કે ઊંઘના નિમિત્તે જેની પર કશાય થાય છે એને પકડો. આજે રાત્રે 2 વાગે ફોન આવ્યો, હા મંગળાબેન છે કે? એટલે મંગળાબેન અહીંયા રોંગ નંબર, સાલા મગજ મારી એટલે ગાળો માંડી ફોનને પછાડીએ. તો ઊંઘના રાગને આપણે ઓળખવાને કઈ નહીં. હવે વ્યવસ્થિત આપણને જગાડે તો ઉપકાર માનો વિનોદભાઈ, સરસ શુદ્ધાત્મા કરીશું, 1-2 પદ નવા લખી નાખીશું, સમયનો સદુપયોગ કરીશું, વાળી લઈએ આપણે. તો પછી એ જે દ્વેષ હતું ને, દ્વેષ પરિણામ જીત્યા આપણે. અને એ જીત્યા ને તો એક પળ ઊંઘનું પણ એક પળ મોહ તૂટ્યો. એટલે આપણે આ દ્વેષ પરિણામને ચોખ્ખું કરો. દ્વેષમાં 2 ભાગ પાડ્યા, બીજાના દોષ દેખાય છે અને દુઃખ ઉત્પન્ન થાય છે. અને દુઃખ ઉત્પન્ન થાય છે એને લીધે પછી દોષ દેખાય છે કે આ મગજ મારી ખોટી કરી, મને શાંતિથી ઊંઘવા ના દીધો. એટલે આપણે આ 2ને જ ચોખ્ખું કરવાનું કહીએ છીએ હમણાં પ્રાઇમરી સ્ટેજમાં. પછી આગળ હાયર સેકન્ડરીમાં પછી રાગ, પછી કોલેજમાં પછી ગાંઠો પેલી અંદર. પણ આપણે ઓળખી લીધું, આખી લિંક ઓળખતા હોય ને, તમને ખબર હોય કે ભાઈ વડોદરા પછી ભરૂચ આવે છે અને પછી પેલું સુરત આવશે ને વાપી, તો ખબર હોય ને, પણ તમને પછી અહીં ઉભા ના રહી જાવ કે હજુ મણિનગર એટલે મારું પૂરું નથી થયું, અમદાવાદ તો ગયો, હું તો છૂટી ગયો અમદાવાદ. એટલે નહીં ઉભા રહ્યો, અમદાવાદ છૂટ્યા નથી, હજુ તો ઘણા સ્ટેશન બાકી છે. આપણે બધા સ્ટેપિંગ જીતવાનું પછી સહેલું પડે આપણી માટે. દીપકભાઈ, આપ હમણાં એક વાક્ય બોલે એમાં ચિત્ત ઝડપાઈ ગયું. એમાં શું કહ્યું સુખની વ્યાખ્યા કે ઓછું દુઃખ તે સુખ અને ઓછું સુખ તે દુઃખ. હવે એ રિલેટિવ છે, એ અત્યાર સુધી નહોતું સમજાતું. અને એ રિલેટિવ ડેફિનેશન છે સુખનું, અને પેલું જે આપણું મૂળ સુખ છે એનું કોઈ ડેફિનેશન જ નથી. એ તો આપણો અનુભવ છે, હા, એનો આપણો અનુભવ છે. આનો જો કોન્સ્ટન્ટ ડિમાર્કેશન રહ્યા કરે ને દીપકભાઈ, આનું તોય કામ થાય નહીં. તો આ તૂટે, બધા મોહ કપટ તો તૂટે. આજે ભૂખનું દુઃખ છે ને, એટલે ખોરાક ઉપર સુખ લાગે છે. આજે કે મારો ખોરાક છૂટતો જ નથી, મારાથી વધારે જ ખવાઈ જાય છે. ભૂખ નામનું દુઃખ છે એ કોને છે? દુઃખ અહંકારને છે. અને અહંકારને શા માટે ભૂખનું દુઃખ છે? કારણ અહંકાર આત્મારૂપ થતો નથી માટે. હવે એ જયારે હું શુદ્ધાત્મા છું આવ્યો ને, પછી ખાનારો જુદો, ખાનારને પછી ઓછું વધારે મળે તો કઈ દુઃખ જ નથી. આજે જમતા મારું પેલું લઈ લે ગુલાબજાંબુ ભાવતું, એનું ઉપાડી જાય તો કઈ નહીં. હું તો કહું બીજું તારે બીજું કઈ ખાવું છે આમાંથી? તો કે ના, આમ તો બધી જરૂર જ નથી. તો સારું થયું લઈ ગયું, તો આપણે ઉણોદરી કરવી સહજ થઈ ગયા છે, ખુશ થઈ જવાનું. કારણ મને આ ખાનારામાં રસ જ નથી. ખાનારો હું છું જ નહીં.
દાદા બહુ વર્ષો પહેલા 73 બોલેલા કે આહારી છું એ જ સંસારી છું કે છે. આહારી છું, તું આહારી છું એટલે સંસારી. આહાર સંજ્ઞા તૂટી એનો સંસાર છૂટ્યો. એટલે કે તને શ્રીખંડ પર મોહ છે તો પછી પરણવાનું હરખું તારી માટે. વિષયનો મોહ અને શ્રીખંડનો મોહ બધું હરખું. કારણ એક પૂતગલ પર મોહ છે તો અનંત પૂતગલ પર મોહ છે, માટે તારો કે તું શેનો બ્રહ્મચર્ય પાડી શકવાનો. તે દાડે કખડાયો હતો. અને આહારી આ સગત આખું આવડો જ બાબલું હોય ને તોય મોઢા મૂક્યો એટલે ખાવા જ બેઠું. બસ જન્મથી આહારી. બોલો, અનંત અવતારથી આહારી પણ છૂટ્યું જ નથી એનું. અને એ જ મોટું કપટ ને મોહ આવી ગયો. આહારી પણ છૂટ્યું જ નથી. હવે આ દેહને ખાય છે, પોતાને લાગે હું ખાઉં છું. પછી ક્રોધનો આહાર હોય છે, માનનો આહાર હોય છે, લોભનો આહાર હોય છે, કપટનો આહાર હોય છે. એ પછી સેકન્ડ આહાર, સૂક્ષ્મ આહારો કહેવાય. પણ આ સ્થૂળ આહાર એ પણ એટલું જ નડે છે. અને એ સૂક્ષ્મ આહારી એટલે કહ્યું ને તમે, આહાર ગુણોદરીમાં કપટ તૂટે છે થોડું થોડું. કેમ તો કોને ખાવાનું છે ને હું કોણ? એ ખાવાનો કેટલો બધો મોહ તૂટ્યો હોય ને ત્યારે ઉણોદરી રહી શકે માણસને. એને મેં રસ જ નથી ભોગવવાનો. જેવા માટે મને એ વાતે પણ કરી હતી દાદાએ કે છે કે જાત્રામાં હતા ને 73 કે છે 74 દીવડો સળગે ને એટલું જ ખાવાનું કહે છે. એટલે શું કહેવા માંગે છે કે આ દીવો હોય ઘી એમાં પૂરે ને, તમે જોજો નાનકડો દીવો હોય ને એમાં વાટ મૂકી હોય, પછી ઘી તમે પૂરો છલ તો પેલા દીવાની જ્યોત વધવી જોઈએ કે ઘટવી જોઈએ? તો ઘટી ઝીણું ટમટમ્યું થઈ જશે. અને જેમ જેમ દીવોની ઘટતું જાય પછી જ્યોત મોટી થાય. અને જયારે ઓછામાં ઓછું ગયું ને તો એટલી જબરજસ્ત પ્રજ્વલિત હોય. પછી લોકો કે બુજતો દીવો વધારે પ્રગટે, પણ ના, એ ઓછું ઘી છે માટે પ્રજ્વલિત છે. પછી ઓલવાઈ જતા પેલા 2 ટીપા નાખો પાછું. કે અમારો કાયદો આવો હોય, ઓલવાઈ જાય નહીં ત્યાં સુધી અમે ઘી ઓલવાતા પેલા ઘી નાખી દઈએ થોડુંક 5 ચમચી. આપણે આજે એવું જોર મારવાની જરૂર નથી, પણ આ સાયન્સ જાણવાની વાત છે કે આ હૃદયમાં આ બધું, એટલે આ બધા મણકા ભેગા કરી રાખવા જોઈએ. સમજાય છે ને? એટલે આહાર ઉપર વાત નીકળી. પણ આ બધા દાદાએ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. ભાઈ આમાં આહારી છો તો તારો પછી તું સંસારી જ પાક્કો સંસારી. એટલે હવે આમાં આપણું તોડવાનું છે. ભાઈ આહારી એટલે આપણે ગા કરીએ છીએ, પણ ધીમે ધીમે કઈ રીતે જુદો આહારી અને કઈ રીતે હું નિરાહારી. આહારી આહાર કરે છે, આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તે બંનેને જાણું છું. હા, આહાર કરનારો ખરેખર દેહ આહાર કરે છે અને અહંકાર આહારી થાય છે. મેં ખાધું, મજા આવી. પોતે ખાતો જ નથી, ફક્ત આહારી થાય છે. અને આહારીની ઈચ્છા છે, મારે આવું ખાવું છે, હું આવું ખાવું છું, આવું ખાવું છું. એટલે આહાર કરનારો જુદો છે, પરમાણુ જ પરમાણુ ભોગવે છે. અહંકાર ફક્ત માની બેઠો છે. અને તમે તો સાવ નોખા છો. તમારે એ રૂપ થવાનું છે કે ભાઈ હું આ છું એમાં. અને એ ભાનમાં આવવું એ આપણે જાગ્રત આત્મા કહીએ છીએ. અને પ્રતીતિ આત્મામાંથી ભાગ જાગૃતિમાં આવો, પછી એવું વર્ત્યા કરશે ત્યારે અનુભવ થયો કેવા છે. એટલે આપણે આ બધું ઓળખવાનું ને પછી એમાં હવે આ વિષય એ જ છે અને આ આહાર એ જ છે બધું. અને પછી જોવાનો મોહ, એ બધાનો મોહ જ કહેવાય. ખાવાનો મોહ કહેવાય. ખાવાનો મોહ કેમ છે? તો કપટને લઈને. કપટ કેમ છે? તો જ્યાં સુખ નથી ત્યાં સુખ મનાય. કોને? તો કે હું વિનોદ થઈ ગયા અને પછી બધું આગળ વધ્યા. હવે પરિણામમાં જ્યારે આ કપટ, આ પર્ટિક્યુલર કપટ કે જે વિષય ભોગવડાવે છે પાડોશીને, એ એટલું સ્ટ્રોંગ, એટલે એ જ કપટ, એ કપટનો જે અનુભવ છે કે સુખ અનુભવડાવે છે, એ સુખ નથી એવું જ્ઞાનીએ કહ્યું. એ એમની આખી વિશાળ દ્રષ્ટિથી કહ્યું છે કે આત્માની દ્રષ્ટિથી કહ્યું છે કે પૂતગલના દ્રષ્ટિથી કહ્યું છે? કઈ દ્રષ્ટિથી કહ્યું કે સુખ નથી? કારણ કે બધી દ્રષ્ટિ આવી જાય છે એમાં. જે દ્રષ્ટિએ પકડો, પણ હકીકતમાં નથી. ઉકરડામાં કઈ સુખ હોતું હશે? એ રિલેટિવ દ્રષ્ટિ નહીં, છે જ સુખ જ નથી. કારણ પૂતગલમાં સુખ નામનો ગુણ છે જ નહીં. સ્વભાવથી આત્મા સુખનો કંદ છે. રિલેટિવ સુખની વાત. હા, રિલેટિવમાં પણ સુખ નથી. કારણ કે દુઃખને પરિણામ ના, ઇફેક્ટ જ છે. ઇફેક્ટ છે. શાતા વેદનીય છે, અશાતા વેદનીય છે. સુખ જ નથી. હા, એટલે વેદનીયને અહંકારે સુખ માન્યું છે, કારણ એની માન્યતા છે. એટલે ઇફેક્ટ દેહને આવે છે. મંગળદાસ ઇફેક્ટિવ છે એટલે ઇફેક્ટ ભોગવે છે. બાવો માને છે કે આમાં મજા આવી, અને સુખ દુઃખ એ બાવાનું માન્યતા છે.
અને આત્માનું સુખ દુઃખ શબ્દ નથી લાગુ પડતો, ત્યાં આનંદ શબ્દ કહીએ છીએ અથવા નિરાકુરતા કહીએ છીએ. એટલે આત્માનું નિરાકુરતા આનંદ, અહંકારને સુખ દુઃખ અને દેહને ઇફેક્ટ એટલે શાતા વેદનીય અશાતા વેદનીય. એટલે આ વેદના દેહને થાય એવું પરમાણુની ઇફેક્ટ છે. જેમ બરફને અડો ટાળું લાગે, હીટરને અડો ગરમ લાગે, એ ગરમ એટલે સ્પર્શની ઇફેક્ટ કહેવાય છે. એવી સ્વાદની ઇફેક્ટ કહેવાય છે જીભ ઉપર. એવી આ બધી ઇફેક્ટિવ છે. જોવાથી ગ્રીનરી અને ફૂલ ને તો ઇફેક્ટ ઊભી થાય છે અંદર. અને ઇફેક્ટ ઊભી થવાનું કારણ કોઝિસ છે. શું કોઝિસ? કે જલેબી મને બહુ ભાવે, આપણે જલેબી હોય ને તો 5-7 તો ખાઈએ કે છે. ગાંઠિયા જલેબી મજા આવી જાય. એ મજા આવી જાય અહંકારે બિલીફ બાંધેલી છે, એટલે અભિપ્રાય પાડ્યા છે. અને એ અભિપ્રાયના આધારે પરમાણુ ચાર્જ થયા. એ ચાર્જ પરમાણુ હવે અત્યારે ઇફેક્ટ આપે છે, ડિસ્ચાર્જ. એટલે જલેબી ક્યાં બોલો ફૂડકોર્ટમાં થઈ હોય ને તમારા ટેબલ પર આવે તમે ખાઓ એ ખરા, પછી અંદર મનમાં ઇફેક્ટ ઊભી થાય છે, મજા આવી. અને એમાં તન્મયાકાર ન થવા દેવું, ત્યાં આપણું અદિઠ તપ છે. અહંકાર મન પછી બુદ્ધિ અહંકાર ભોગવે છે, મજા આવી મને. મન ઇફેક્ટિવ મન છે. આમાં દેહને જીભને સ્વાદ આવે તો મનને પહોંચે છે. મનનું પછી બુદ્ધિ અને અહંકાર ટેકઓવર કરે છે. અને પછી એ અહંકારને પણ જુદો રાખવો ને ત્યાં આપણું અંતર તપ છે. કે તને મજા આવી, આમાં શું મજા છે? આ કૂચો થોડી વાર પછી ઉલટી કરીશું તો શું નીકળશે? એ આપણું જ્ઞાન સતત વિરોધમાં સુખ નથી એવું દેખાડ કરવામાં પુરુષાર્થ કહેવાય છે. અને ત્યાં જુદાપણાની જાગૃતિ એને તપ કહેવાય છે. જુદું રાખવું, સુખમાં તન્મયાકાર ન થવા દેવું, એને જ તપ કહેવાય છે. અને તન્મયાકાર થઈ જવું એ આપણી નિર્બળતા કહેવાય છે. અને કોણ નિર્બળતા? કશાયો, એને નિર્બળતા કહેવાય છે. કશાયને લઈ લો છું કપટ અને લોભ. સુખમાં લેવા જવું એનું નામ લોભ કહેવાય છે. સુખ નથી ત્યાં સુખ મનાવે છે, કપટ કહેવાય છે. અને અહંકારને કપટ ને લોભ ઉભા થાય એટલે અહંકાર એટલે માન સ્વરૂપ. એટલે માન, કપટ, લોભ એ ભેગા થાય એનું નામ કશાય. અને જલેબી ઉપાડી લેવા છે એટલે ક્રોધ કરે છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ આવી ગયા ચારે. એ ચાર ભેગા મળીને આ ભોગવે છે. બોલો, આપણે કઈ ભોગવતા નથી. અને આવી રીતે આખું આ વિજ્ઞાન છે કે તમે આમાં ક્યાં છો જાણી લો. આ કશાય કેવી રીતે કામ કરે જાણો. અને પછી હવે આપણે ક્યાં ભાગમાં આવીએ છીએ? કોઈ જલેબી લઈ જાય ને આવી પડે તો ખાજો નિરાતે, બોલાય તો જાગૃતિ રાખજો. જલેબી કોઈ ઉપાડી જાય ને તો દ્વેષ પરિણામને જીતો. એટલે ખાવા દે ને, તારા બાપનું શું જાય છે? એ અકળાઈ ગયા ત્યાં કે હા કેમ દુઃખ આપ્યું, કેમ ભોગવટો આવ્યો? એટલે પ્રાઇમરી વાળાએ આટલું કરવાનું, સેકન્ડરી વાળાએ પછી આગળનું. હમણાં આપણે આટલું જ કરવા માંગીએ છીએ. કારણ ઘણા બધા દ્વેષ પરિણામ, અભાવ, તિરસ્કાર, કચડાઈ જાય, સામો દુઃખ ભોગવે છે આપણા લીધે, એ બધું આપણે ચોખ્ખું જ નથી કર્યું. અથડાઈ જઈએ છીએ, બાટકી પડીએ, એકબીજા જોડે કંઈ ડંખ મારી દઈએ. એ સ્થૂળ જ વ્યવહાર ચોખ્ખા કરવાના ઘણા બધા બાકી છે. એક કરીશું પછી આ સૂક્ષ્મ તો બહુ ઝડપથી થશે. શક્તિ વધી ગઈ ને. એટલે આપણે આ બીજાને દુઃખ ના થાય પહેલું સ્ટેપ, કોઈનાથી આપણને દુઃખ થાય બીજું સ્ટેપ. અને આપણને દુઃખ થાય ત્યારે આપણે દોષિત જોઈએ છીએ નિમિત્તને, પોતાની ભૂલ જોતા નથી. એટલે આવી રીતે આ ભૂલ અને દુઃખને આધારે આપણે વ્યવહાર ચોખ્ખો કરો, એ ફર્સ્ટ સ્ટેપ આપણું પ્રાઇમરી સ્ટેજનું રાખીને આગળ વધવા માંગીએ છીએ.